તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, અગત્યનું કરંટ અફેર્સનો ટોપિક એટલે કે ઈસરોના નવા અધ્યક્ષ છે હાલમાં બદલાયેલા છે. તો આ ઈસરોના નવા અધ્યક્ષ છે તે હાલમાં કોણ બન્યું છે, તો તેના વિશે ડિટેલમાં માહિતી આપણે જોઈએ. સૌપ્રથમ આપણે MCQ જોશું, ત્યારબાદ છે ઈસરોના અધ્યક્ષ વિશે વાત કરશું અને ઈસરો સંસ્થા વિશે પણ અગત્યની માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે બન્યા રહેજો. તો સૌપ્રથમ તો MCQ પ્રશ્ન છે કે તાજેતરમાં જ ઈસરોના નવા અધ્યક્ષની નિમણૂક થઈ છે, તો તેનું નામ જણાવો. તો તેનું નામ શું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. ડૉક્ટર નારાયણ છે તેની મિત્રો છે નિમણૂક કરવામાં આવી છે ઈસરોના નવા અધ્યક્ષ તરીકે. અહીં બાજુમાં તમે છે ડૉક્ટર નારાયણની તસવીર છે તે જોઈ શકો છો. હવે મિત્રો આપણે ડૉક્ટર નારાયણ વિશે વાત કરીએ તો 14 જાન્યુઆરી એસ સોમનાથનો મિત્રો છે કાર્યકાળ પૂર્ણ થાય છે. ત્યારબાદ છે આ છે ડૉક્ટર નારાયણ છે પોતાનો કાર્યભાર સંભાળવાના છે. ડૉક્ટર નારાયણનો જન્મની વાત કરીએ તો તેઓનો જન્મ તમિલનાડુમાં મિત્રો થયો હતો, કન્યાકુમારી જિલ્લામાં બેલાડુ ગામમાં બેલાકાંડુ ગામમાં. જાન્યુઆરી 2008માં તેઓ મિત્રો લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર છે તેના ડાયરેક્ટર તરીકે છે તેઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા જાન્યુઆરી 2018માં. ત્યારબાદ તેમની ઈસરોની કારકિર્દીની આપણે વાત કરીએ તો શરૂઆતમાં મિત્રો તેઓ છે આગેમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ASLV છે અને રોહિણી સાઉન્ડિંગ રોકેટ માટે સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ છે તેમના દ્વારા વિકસાવવામાં તેમણે મદદ કરી હતી. આ ઉપરાંત ડૉક્ટર નારાયણ ક્રાયોનિક સેટેલાઇટ લોન્ચ વ્હીકલ રૂટ 3 GSLV-MKV-3 C-25 છે તે ક્રાયોજેનિક પ્રોજેક્ટ છે તેના ડાયરેક્ટર પણ મિત્રો છે તે આ રહી ચૂક્યા હતા. હવે મિત્રો આપણે ઈસરો વિશે વાત કરીએ તો ઈસરોનું પૂરું નામ છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, જેને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ટૂંકમાં આપણે ઈસરો તરીકે ઓળખીએ છીએ. ઈસરોની સ્થાપનાની વાત કરીએ તો 15 ઓગસ્ટ 1969ના રોજ છે ઈસરોની સ્થાપના કરવામાં આવી હતી. અગાઉ તેનું મિત્રો નામ ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંશોધન સમિતિ હતું અને આ ઈસરોનું જે મુખ્ય મથક પૂછવામાં આવે તો બેંગલુરુ કર્ણાટકમાં મિત્રો છે તેનું મુખ્ય મથક આવેલું છે.